lecture, we are going to discuss the organizing of content. That means content ને કઈ રીતે તમે ઓર્ગેનાઇઝ કરો, કઈ રીતે પ્રિપેર કરો, કઈ રીતે ગોઠવો, બરોબર છે? So let's start without wasting the time. Organizing content. Okay, what is presentation? We learned yesterday that presentation is something set forth to an audience for the attention of mind. બરાબર, એના માઇન્ડને, બરાબર, એના મગજને આપણે અટેન્શન, એના ધ્યાન માટે આપણે શું કરીએ છીએ? એક પ્રેઝન્ટેશન છે એને આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. બરાબર, જે કઈ વસ્તુ, ભલે વિડીયો હોય, કઈ પિક્ચર હોય, કઈ ક્લિપ આર્ટ હોય, બરાબર છે, કઈ પણ મટીરિયલ હોય, બરાબર છે, કઈ સ્ટેચ્યુ હોય, રાઈટ, કઈ પ્રોપ્સ હોય. તો વોટ એવર ધ થિંગ વિચ ઇઝ પ્રેઝન્ટેડ, જે પણ વસ્તુ છે જે પ્રેઝન્ટ કરવામાં આવે છે ટુ એન ઓડિયન્સ, બરાબર, ઓડિયન્સને ફોર ધ અટેન્શન ઓફ માઇન્ડ, બરાબર, એના ધ્યાનમાં લાવવા માટે જે વસ્તુ તમે પ્રેઝન્ટ કરો છો, ઇટ ઇઝ અવર presentation. And for an effective presentation we require a lot of preparation and hard work. બરાબર, સારા પ્રેઝન્ટેશન માટે આપણે મહેનત કરવી પડે છે અને ઘણી બધી તૈયારી પણ કરવી પડે છે. તો એમાંથી જ મુખ્ય બાબત, આપણે આપણા કન્ટેન્ટને, જે તમે પ્રેઝન્ટ કરવાના છો, જે મૂળ વસ્તુ, જે કન્ટેન્ટ પ્રેઝન્ટ કરવાના છો, એને તમે કઈ રીતે ગોઠવી શકશો, કઈ રીતે એને અગાઉથી પ્રી પ્લાન કરી શકીએ, બરાબર છે, એ જ આપણે આજે શીખવાના છીએ. તો એના માટે for that we have to divide our presentation into 3 sections. Let's see. Divide your presentation into 3 sections. Into 3 sections. બરાબર છે, આપણા પ્રેઝન્ટેશનને આપણે 3 સેક્શનમાં ડિવાઈડ કરીએ છીએ. બરાબર, ફર્સ્ટ આપણું પ્રેઝન્ટેશન છે એ એમાં આપણે ઇન્ટ્રોડક્શન આપણે જોવાના છીએ. સેકન્ડ આપણે જોશું મેઇન કન્ટેન્ટ. થર્ડમાં આપણે જોવાના છીએ કન્ક્લુઝન. બરાબર, તો આપણા પ્રેઝન્ટેશનને આપણે ઇફેક્ટિવ બનાવવા માટે, એની પ્લાનિંગ વેલ પ્લાન્ડ બનાવવા માટે, સારી રીતે એનું આયોજન થાય એ માટે આપણે એને 3 સેક્શનમાં ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, સેકન્ડ ઇઝ મેઇન કન્ટેન્ટ એન્ડ થર્ડ ઇઝ કન્ક્લુઝન. બરાબર, આ તમે આને બિગિનિંગ પણ કહી શકો, આને મિડલ અને આને એન્ડ, એ રીતે પણ તમે યાદ રાખી શકો. બરાબર છે, તો we will study each of them in a detail now. બરાબર, ડિટેલ આપણે સ્ટડી કરવાના છે અત્યારે. તો ફર્સ્ટ સેક્શન કયો કીધું આપણો? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના. બરાબર છે, આપણે શરૂઆતમાં જે વસ્તુ કહી. હવે અહીંયા આપણે we have to tell the audience what the subject is and how you have organized the presentation. Okay, સૌથી પહેલા આપણે પહેલું સેક્શન છે આપણું ઇન્ટ્રોડક્શનનું છે, રાઈટ? સો ઇન ધેટ we have to tell the audience what the subject is and how you have organized the presentation. બરોબર, તમારા ઓડિયન્સને તમારે કહેવાનું છે કે તમે કેના ઉપર પ્રેઝન્ટેશન આપો છો.
બરોબર, તમે શું દર્શાવવા માંગો છો, એનો ટોપિક શું છે, એનો સબ્જેક્ટ શું છે, બરાબર, મેઇન કન્ટેન્ટ નથી કહેવાનું, બરોબર છે. અત્યારે ખાલી તમારે ઇન્ટ્રોડક્શનમાં માત્ર તમે જે કરાવવાના છો, સોરી, જે તમે પ્રેઝન્ટ કરવાના છો, જે તમારો પર્પસ છે, બરોબર, જે તમારો સબ્જેક્ટ છે, જે તમારો ટોપિક છે, એ તમે એને ખાલી દર્શાવવાના છો, ખાલી એના વિશે તમે માહિતી આપવાના છો, બરોબર. Inform them by stating key points. બરોબર, ખાલી જે તમે કરાવવાના છો એને ખાલી સ્ટેટમેન્ટ આપો, બરોબર, એને વિધાન તરીકે એને કયો, બરોબર. તો આપણો અહીંયા પહેલો ઇન્ટ્રોડક્શન સેક્શન છે, એમાં આપણે શું કરવાનું છે, we have to tell the audience regarding the subject, that means what the subject is, બરોબર. જે શીખવાડવાના છો, જેનો વિષય શું છે તમારા પ્રેઝન્ટેશનનો, એ તમે તમારા ઓડિયન્સને ઇન્ફોર્મ કરશો. how you have organized the presentation, તમે પ્રેઝન્ટેશન કઈ રીતે તૈયાર કર્યું છે, બરોબર. either you have used the PPT or you have used some other form of visual aid, બરોબર, અથવા બીજું કઈ વિઝ્યુઅલ એડનો તમે યુઝ કર્યો છે, એ તમારે ઓડિયન્સને ઇન્ફોર્મ કરવું જોઈએ. ઇન્ફોર્મ ધેમ બાય સ્ટેટિંગ કી પોઈન્ટ્સ, બરોબર, એનું કન્ટેન્ટ નથી કહેવાનું, પણ જે તમે કરાવવાના છો એને ખાલી સ્ટેટ કરવાનું છે, એને ખાલી એક વિધાનમાં તમારે એને ઇન્ફોર્મ કરવાનું છે, બરોબર. તો ફર્સ્ટ આપણો સ્ટેપ છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પહેલો ખૂબ જ મહત્વનો સ્ટેપ છે. એન્ડ ધેર ઇઝ અ સેઇંગ, એક કહેવત છે, it says about the beginning, right? Well beginning is half done. એક સુવિચાર, બરોબર છે, કહેવત છે, well beginning is half done, બરોબર. તમે શરૂઆત સારી કરો તો તમારું કામ અડધું પૂરું થઈ ગયું છે, બરોબર. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ જો તમે ઇઝીલી એના ઉપર વર્કઆઉટ કરી દો, બરોબર, then it becomes, our presentation will become very easy. Okay, so our second section of our presentation is main content. What is it? Main content, બરોબર. હવે સબ્જેક્ટનું આપણે ઇન્ટ્રોડક્શન આપી દીધું, ટોપિકનું ઇન્ટ્રોડક્શન આપી દીધું. Now what we have to do, then tell the audience what is the key points by expanding your content by supporting evidence. Okay, see, our second step is main content. In that we have to study, એમાં શીખવાનું છે, then tell the audience. audience ને તમારે કહેવાનું છે, what is the key point. See, this is very central thing in the presentation, બરોબર. આ ખૂબ જ સેન્ટ્રલ મુખ્ય વસ્તુ આપણા પ્રેઝન્ટેશનની છે. we have to explain our central idea of the message. We have to present and also we have to expand our content by supporting evidence, બરોબર. તમારા પ્રેઝન્ટેશનનો જે કી પોઈન્ટ છે, સેન્ટ્રલ આઈડિયા છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, બરોબર, એને તમારે બ્રીફલી એક્સપાન્ડ કરવાના છે, બરોબર. એક્સપાન્ડ એટલે વિસ્તરવું, બરોબર. એને ડિટેલમાં તમારે એક્સપ્લેનેશન આપવાનું છે બાય સપોર્ટિંગ એવિડન્સ. સપોર્ટિંગ એવિડન્સ માટે એટલે કે જે તમે કન્ટેન્ટ એક્સપ્લેન કરો છો એને અલગ એક્ઝામ્પલ્સ વડે, અલગ રેફરન્સ બુક વડે, અલગ એના માટે તમે કઈ રીતે તમારું પ્રેઝન્ટેશન એ 100%, બરોબર, સાચું સમજાવી શકો, બરોબર, કઈ ઇફેક્ટિવલી રીતે સમજાવી શકો, એના માટે જે તમે ઇલસ્ટ્રેશનનો યુઝ કરો, બરોબર, જે ઉદાહરણનો યુઝ કરો તમે, ઇલસ્ટ્રેશન એને એક્ઝામ્પલ પણ કહેવાય.
બરોબર. તો એવા ઇલસ્ટ્રેશનનો યુઝ કરો તો એનાથી શું થાય, તમારું કન્ટેન્ટ વધારે ક્લિયર બને. તો એ સપોર્ટિંગ એવિડન્સ તરીકે તમે ઇલસ્ટ્રેશનને લઈ શકો. તો બીજા એવા ફિગર્સ છે, બરાબર, એવું કંઈ સાયન્ટિફિકલી પ્રૂફ છે, સાયન્ટિફિકલી કંઈ કોન્સેપ્ટ છે જેનાથી આપણું કન્ટેન્ટ કેવું બનશે, ક્લિયર બનશે અને ઇઝી અને ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન પણ આપણું બને છે. તો મેઇન કન્ટેન્ટ ઉપર હંમેશા વર્કઆઉટ કરવું જોઈએ, બરોબર. કેમ કે એ જ તમારું આ જ સેકન્ડ સેક્શન જ તમારો છે પ્રેઝન્ટેશનનો, એ જ તમારો પર્પસ છે, તમારો ઓબ્જેક્ટિવ છે, એને સક્સેસફુલ બનાવશે, બરોબર, એને અચીવ કરવા માટે મદદ કરશે. ઓકે, સો વી હેવ ટુ વર્ક આઉટ ઓન ધી મેઇન કન્ટેન્ટ વેરી મચ, બરોબર. ખૂબ જ વર્કઆઉટ આપણે મેઇન કન્ટેન્ટ ઉપર કરવું પડશે. ઓકે, our third section is conclusion. Conclusion, બરોબર. છેલ્લે તમે જે ઉપસંહાર કયો, બરોબર છે. In this we have to tell the audience what you have just told them by telling the subject and content in short. Okay, conclusion એટલે પ્રસ્તાવના. Tell the audience what you have just told them. બરોબર, જે તમે હમણાં કીધું, ધેટ મીન્સ જે આપણે એક્સપ્લેનેશન કર્યું, બરોબર, જે પ્રેઝન્ટેશન આપણે બ્રીફમાં ડિટેલમાં આપણે એનું એક્સપ્લેનેશન આપ્યું, બરોબર, એ જ આપણે રિપીટ કરવાનું છે કન્ક્લુઝનમાં, પણ કેમાં, શોર્ટમાં, બરોબર છે. એન્ડ જસ્ટ ટોલ્ડ ધેમ બાય ટેલિંગ સબ્જેક્ટ એન્ડ કન્ટેન્ટ ઇન શોર્ટ, બરોબર. છેલ્લે તમારે શોર્ટમાં જે પણ તમે સમજાવેલું છે, તમારું સબ્જેક્ટ શરૂઆતથી, બરોબર છે, તમારું ટોપિક, એના પછી તમારું જે કન્ટેન્ટ છે, જે સેન્ટ્રલ આઈડિયા ઓફ મેસેજ છે, એ તમે એક્સપ્લેન કર્યું, એને શોર્ટમાં તમારે શું ઓડિયન્સને તમારે જસ્ટ ખાલી એનો ઓવરવ્યૂ દેવાનો છે, બરોબર છે. તો થર્ડ આપણું સેક્શન, બરોબર, 1, 2 એન્ડ 3 ત્રણેય સેક્શન આપણે જોઈ લીધા. ઇન્ટ્રોડક્શન, સેકન્ડ કન્ક્લુઝન અને એની પહેલા આપણું પ્રિપેરેશન, ધેટ ઇઝ મેઇન કન્ટેન્ટ. So always work on main content first, બરોબર. તમે પ્રેઝન્ટેશન આપો એની પહેલા તમારો મેઇન કન્ટેન્ટ ઉપર we have to work on first, બરોબર. સૌથી પહેલા આપણો મેઇન કન્ટેન્ટ છે, જે આપણો સેન્ટ્રલ આઈડિયા છે, જે સેન્ટ્રલ થિંગ છે આપણા પ્રેઝન્ટેશનની, એના ઉપર વર્ક આઉટ કરવું જોઈએ, બરોબર. નાઉ થોડુંક ટાઈમ મેનેજમેન્ટ માટે તમને ટિપ્સ આપેલી છે, બરોબર. આપેલી છે કે ફર્સ્ટ ટિપ ઇઝ 3 points are sufficient for 10 to 15 minutes, બરોબર. 3 પોઈન્ટ્સ તમે ઇઝીલી એક્સપ્લેન કરી શકો ફોર 10 to 15 મિનિટ્સ પ્રેઝન્ટેશન, બરોબર. આટલા મિનિટ્સનું પ્રેઝન્ટેશન હોય, બરોબર. તો તમે 10 to 15 મિનિટ્સ માટે 3 પોઈન્ટ તમે સિલેક્ટ કરી શકો, બરોબર છે. સેકન્ડલી, તમારે જો વધારે ટાઈમ તમારું પ્રેઝન્ટેશન ડ્યુરેશન કરવું છે તો 5 to 6 points are enough for 30 minutes presentation, બરોબર. 30 મિનિટના પ્રેઝન્ટેશન માટે તમે 5 to 6 પોઈન્ટ તમે લઈ શકો. અને થર્ડ, તમે આ બાબત યાદ રાખજો, બરોબર, કે 8 points are sufficient, બરોબર, for 40 to 45 minutes presentation, બરોબર
40 થી 45 મિનિટના પ્રેઝન્ટેશનમાં 8 to 10 બરોબર આટલા પોઈન્ટ્સ આર વેરી ઇનફ બરોબર these are sufficient for 40 to 45 minutes. So this means we have to also focus on time management, right? Not only on the main central content explanation, but also we have to consider time management concept in our presentation. બરોબર છે તો અહીંયા content ને organize કરવા માટે બીજી ઘણી બધી એવી વસ્તુ છે બરોબર we have to use appropriate visual aid બરોબર visual aid નો appropriate use કરવાનો છે then focus on place જગ્યા ઉપર પણ place ઉપર પણ કરવાનું છે and one important thing when you have many reference બરોબર છે when you have many reference be selective that means તમારા content clear સારા content preparation માટે if you have so much material બરોબર if you have so many reference book newspaper etc we have to be selective આપણે કેવું બનવાનું છે selective એટલે કે we don't have to waste our time in reading every books બરોબર દરેક book વાંચવી જરૂરી નથી we have to save our time we have to make our presentation easy and clear in a short duration બરોબર ટૂંકા ગાળામાં આપણે presentation તૈયાર કરવું હોય તો we have to be selective we don't have to read many books બરોબર so all these points are very important right above all we have to work hard for our presentation બરોબર whatever the result may be બરોબર જે પણ result આવે but we have to be confident and hard working in our presentation. So in this lecture we have studied how can we organize our content in our presentation. આપણા presentation માં કઈ રીતે content ને તમે organize કરી શકો. One more thing, okay, arrange the key points in logical order. બરાબર છે લોજિકલ ઓર્ડરમાં તમે તમારા આઈડિયાઝ છે તમારા પોઈન્ટ્સ છે જે એક્સપ્લેનેશન છે એને કઈ રીતે તમે ઓર્ગેનાઇઝ કરો લોજિકલ ઓર્ડરમાં જે ઇટ વિલ બીકમ ઇઝીયર ટુ રિમેમ્બર બરાબર કે જે તમે સારી રીતે યાદ રાખી શકો એ રીતે લોજિકલ ઓર્ડરમાં તમે તમારા આઈડિયાઝ કી પોઈન્ટ્સ છે એને અરેન્જ કરો બરાબર તો આપણે સેક્શનમાં ડિવાઈડ કર્યું આપણા કન્ટેન્ટને બરાબર ઇન્ટ્રોડક્શન પછી main central content main content and at the last conclusion and we also studied some tips regarding time management બરાબર time management વિશે પણ શીખ્યું બરાબર 10 to 15 minutes માટે 3 points are enough 30 minutes માટે 5 to 6 points and for 40 to 45 minutes we have to state the 8 points for clarification. Then we have to use appropriate visual aid યોગ્યનો ઉપયોગ કરો. We have to focus on place or physical setting પણ આપણે જોઈ લીધું. We have to be selective બરાબર આપણે સિલેક્ટિવ બનવાનું છે not wasting our time and not confusing for so many things બરાબર. So all these points are very important. Keep in your mind not only for the exam but for your other reference બરાબર for your it can be used in your daily life also બરાબર છે દરેક જીવનમાં પણ આનું કદાચ તમને જરૂર પડી જાય બરાબર. So we'll meet you in the next lecture with a new topic.